नमस्कार विद्यार्थी मित्रों, सतकेवल साहेब सतकेवल विद्या मंदिर में आपનું हार्दिक स्वागत करूँ छूँ। हूँ धर्मेन्द्र हिजाला, धोरण 12 संस्कृत विषयનો આપણે જે અભ્યાસ કરીએ છીએ તેમાં આજે જોઈએ નવું કાવ્ય 7 સુભાષિત મધુબિંદવઃ। તેના શ્લોકનું પઠન, તેનું ભાષાંતર, શબ્દાર્થ અને સમજૂતી એ બધાનો આપણે વિગત આજે અભ્યાસ કરીએ। તો ચાલો મિત્રો આપણે પાઠની શરૂઆત કરીએ। સરસ મજાનું કાવ્ય છે સુભાષિત મધુબિંદવઃ, એટલે સુભાષિતના મધુ બિંદુઓ। સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતો અખૂટ ખજાનો છે। આવા સુભાષિતો ક્યારેક કોઈક મહાકાવ્યમાં, ક્યારેક કોઈ રૂપકમાં, ક્યારેક કોઈક શાસ્ત્ર ગ્રંથમાં, તો વળી ક્યારેક મુક્તક તરીકે લોકમાનસમાં સ્થાન પામેલા હોય છે। આ સુભાષિતોમાં વૈચારિક તત્વ ઉપરાંત ક્યારેક શાબ્દિક ચમત્કૃતિ એટલે શબ્દની ચમત્કૃતિ જોવા મળે છે। કોઈ અલંકારની વિશિષ્ટ યોજનાઓ પણ એમાં હોય છે। અર્થનું ગાંભીર્ય, એવા શબ્દો હોય, એવા અર્થો હોય જેનો અર્થનું ગાંભીર્ય પણ આ સુભાષિતોમાં જોવા મળે છે। ક્યારેક કોઈ કૂટ તત્વ પણ નિહિત હોય છે, એટલે ક્યાંક એવું તત્વ રહેલું હોય, કૂટ તત્વ, જે રામાયણ અને મહાભારતમાં પણ જોવા મળે છે। અહીં આ પ્રકારના વૈવિધ્યસભર 6 સુભાષિતો જુદા જુદા ગ્રંથોમાંથી સંગ્રહિત કરવામાં આવ્યા છે। દરેકનો છંદ અને વિષય પણ અલગ અલગ, એટલે જુદા જુદા છંદમાં રચાયેલા છે અને અલગ અલગ વિષયો પણ એમાં રહેલા છે। પ્રથમ સુભાષિત વચનમાં એક શાશ્વત સત્ય તરફ આપણું ધ્યાન દોરવામાં આવ્યું છે। એટલે પહેલું જે સુભાષિત છે એમાં કંઈક સત્ય વચન અને શાશ્વત એ આપણે જોઈશું ત્યારે ખ્યાલ આવશે। બીજું સુભાષિત માણસને સુભાષ એટલે સારું ભાષણ કરવાનો ઉપાય સૂચવે છે। ત્રીજા પદ્યમાં 3 વસ્તુઓની ખાસિયત અને ચોથા પદ્યમાં સજ્જનની વિશેષતા વર્ણવી છે। પાંચમું પદ્ય સંવાદાત્મક છે। ટૂંકા અને બે અર્થ ધરાવતા પ્રશ્નો પાર્વતીના મુખમાં અને તેમના ઉત્તર શિવના મુખે મુકાયા છે। છઠ્ઠું પદ્ય નીતિ વચન છે અને જણાવે છે કે મોટાઈ કે સ્થૂળતા મહિમાનું કારણ નથી, નાના કે સૂક્ષ્મ પદાર્થોનો પણ અનેરો મહિમા એમાં રહેલો છે। તો એ જુદા જુદા મંત્રોમાં આપણે જોઈશું। પ્રસ્તુત પાઠમાં સંગ્રહિત પદ્યોમાંથી વિદ્યાર્થી 2 પ્રકારની પ્રેરણા લેવાની છે। અહીં વ્યક્ત થયેલા વિચાર રાશિને હૃદયગમ કરીને એક બાજુ પોતાના વિચાર વૈભવને વધારવાનો છે। આ સુભાષિતો એટલા માટે મૂક્યા છે કે પોતાના વિચારો પણ સારા બને, વૈચારિક ક્રાંતિ પણ એમાં આવે, અને બીજી બાજુ પદ્યોમાં પ્રસ્તુત પદાવલી બરાબર સમજી લઈને વિદ્યાર્થી પોતાની ભાષાકીય સમૃદ્ધિ પણ વધારવાની છે। તો નિબંધોમાં, અહેવાલ લેખોનામાં પણ તમને કામ લાગશે। જોઈએ આપણે એક એક શ્લોક લેતા જઈએ અને એનો અભ્યાસ કરતા જઈએ। યદ શક્યમ ન તત્ શક્યમ યદ શક્યમ શક્યમેવ તત્ ન ઉદકે શકટમ યાતિ ન ચ નૈર્ગચ્છતિ સ્થલે। હું સંધિ છૂટી પાડીને આ શ્લોક બોલે છો। યદ શક્યમ, યદ અશક્યમ સંધિ છૂટી પાડી દો, જે અસંભવ છે, ન તત્ શક્યમ તે સંભવ નથી, ન એટલે નથી, તત્ એટલે તે, શક્યમ એટલે સંભવ, ન એટલે નથી, જે અસંભવ છે તે સંભવ નથી। યત શક્યમ પછી સંધિ છૂટી પાડીએ તો યત શક્યમ જે સંભવ છે, તત છેલ્લો શબ્દ છે, તત એટલે તે શક્યમેવ તે સંભવ છે। ન ઉદકે શકટમ યાતિ ન ઉદકમ શકટમ, શકટમ એટલે ગાડું, ઉદકે શબ્દ છે, ઉદક એટલે જળ, જળમાં ગાડું ન જતું નથી, યાતિ જળમાં ગાડું જતું નથી, સ્થળે અને સ્થળ ઉપર, નૈર્ગચ્છતિ નાવ ચાલતી ન એટલે નથી, જે અસંભવ છે તે સંભવ નથી, જે સંભવ છે તે સંભવ છે। જળમાં ગાડું જતું નથી, સ્થળ એટલે કે જમીન ઉપર નાવ ચાલતી નથી। આપણે વિદ્યાર્થી મિત્રો આપણે પણ સમજી શકીએ એવા છીએ કે જે અશક્ય વસ્તુ છે તે શક્ય હોતી જ નથી। કેવી રીતના કે જળમાં ગાડું જાય નહીં અને સ્થળ ઉપર નાવ ચાલે નહીં, અને કોઈ પણ બાબતમાં આપણે સંભવ છે કે એ કરી શકીએ છીએ, કામ કરી શકીએ છીએ, ધારો કે આપણે પર્સન્ટેજ અને ટકા લાવી શકીએ છીએ, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ, પ્લેન પણ આપણે ચલાવી શક્યા છે, તો એ સંભવ છે। તો જે સંભવ છે તે સંભવ છે અને અસંભવ છે તે સંભવ નથી, એટલે અશક્ય છે અશક્ય જ રહે છે। એટલે કે જળમાં ગાડું જતું નથી। આપણે જે 2 પૈડાવાળું બળદ સાથેનું જે ગાડું છે એ ગાડું આપણે દરિયામાં કે નદીમાં કે તળાવમાં લઈ જઈએ તો એ ચાલી શકે નહીં, ડૂબી જાય, અને એવી રીતના સ્થળ ઉપર નાવડી ચલાવીએ તો નાવ ચાલે નહીં।
જે અશક્ય ગણી શકાય છે. તો આવા ઉદાહરણ આપીને આપણને સરસ મજાની વાતચીત કરે છે. બીજો શ્લોક મિત્રો જોઈએ આપણે. વચ તત્ર પ્રયોક્તવ્યમ યત્રોક્તમ લભતે ફલમ સ્થાયી ભવતી ચ અંત્યરાગ શુક્લપટે તથા. યથા જેમ શુક્લપટે સફેદ કાપડ ઉપર ચ અંત્યમ રાગ લાલ રંગ અત્યંત સ્થાયી એ શબ્દ છે પહેલો જ, એ સ્થાયી એટલે કાયમી, કાયમી ભવતી બની જાય છે. જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત સ્થાયી બની જાય છે તેમ યત્રોક્તમ લભતે ફલમ તેમ જ્યાં વચ બોલવાનું લભતે ફલમ, ફલમ એટલે બોલવાનું ફળ, લભતે પ્રાપ્ત થાય છે, તત્ર ત્યાં વચ વાણી પ્રયોક્તવ્યમ યોજવી જોઈએ. તો તમારી સામે શ્લોક પણ છે, એનું ભાષાંતર આપણે ફરી વખત જોઈએ. યથા એટલે જેમ શુક્લપટે કાપડ સફેદ કાપડ અંચ અંત્ય રાગ લાલ રંગ અત્યંત સ્થાયી શબ્દ છે એ કાયમી સ્થાયી ભવતી બની જાય છે. યત્રોક્તમ તેમ જ્યાં વચ બોલવાનું ફલમ ફળ લભતે પ્રાપ્ત થાય છે પ્રયોક્તવ્યમ વચ ત્યાં વાણી યોજવી. એટલે કહેવાનો મતલબ એ છે કે જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત સ્થાયી, કોઈ સફેદ કાપડ હોય અને લાલ ડાઘો પડી જાય તો કાયમી બની જાય છે, લોકોને દેખાય છે. એવી રીતના જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ વાણી બોલવી જોઈએ. આડેધડ કે બીજી જગ્યાએ આપણે વાણી બોલવી જોઈએ નહીં. આ મહત્ત્વની બાબત આપણને આ શ્લોકની અંદર કહે છે કે જે સફેદ કાપડ છે ત્યાં લાલ રંગ, સફેદ કાપડમાં કોઈ પણ લાલ રંગ હોય તો સ્થાયી બની જાય છે, દેખાય છે, બધાને નજરમાં આવે છે. એવી રીતના જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ વાણી પ્રયોજવી જોઈએ અથવા યોજવી જોઈએ. નહીં તો જ્યાં ગમે ત્યાં વાણી બોલો તો યોગ્ય હોતી નથી. ત્રીજો શ્લોક આપણે જોઈએ મિત્રો. તો ત્રીજા શ્લોકમાં પણ 4 લીટીનો શ્લોક છે, વધારે વિગતે આપેલો છે એટલે આપણે ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરીશું. વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા લોકોત્તરમ પરિમલશ્ચ કુરંગ નાભે તૈલસ્ય બિંદુરીવ વારિણી દુર્નિવારમ એતત્રય પ્રસરતી સ્વયમેવ ભૂમૌ. સરસ મજાનો શ્લોક છે. કૌતુકવતી કુતૂહલ જગાડે તેવા, વાર્તા સમાચાર, વિમલા નિર્મળ એટલે પવિત્ર, વિદ્યા એટલે વિદ્યા, કુતૂહલ જગાડે તેવા સમાચાર અને નિર્મળ વિદ્યા તથા કુરંગ નાભે હરણની નાભીમાં રહેલી પરિમલશ્ચ અસામાન્ય સુગંધ લોકોત્તરમ રોકવા અત્યંત મુશ્કેલ છે. એતત્રયમ એતત એટલે આ, ત્રયમ આ ત્રણેય, વારિણી જળમાં પડેલા, વારિણી શબ્દ છે, વારિણી વારી એટલે પાણી થાય તો જળમાં પડેલા, તૈલસ્ય તેલના, બિંદુરીવ ટીપાની જેમ, ટીપાની માફક, ભૂમૌ ધરતી પર, સ્વયમેવ સ્વયં પ્રસરતી ફેલાય છે. જો વિદ્યાર્થી મિત્રો મેં એક સાથે એક શબ્દ લઈ અને આનું ભાષાંતર કર્યું છે, તમે એક વખત ફરી પણ જોઈ શકો છો. ભાષાંતર એકલું લઈએ. કુતૂહલ જગાડે તેવા સમાચાર, નિર્મળ પવિત્ર વિદ્યા તથા હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ રોકવા અત્યંત મુશ્કેલ છે. આ ત્રણેય જળમાં પડેલા તેલના ટીપાની માફક ધરતી પર સ્વયં ફેલાય છે. એટલે કેવી રીતના કે કોઈ પણ આવા સમાચાર હોય, લોકો જાણવા ઉત્સુક હોય, ભાઈ શું થયું તો એ જાણવા માટે સમાચાર પત્રો વાંચે છે, તો ટીવી જોવે છે અથવા તો મોબાઈલમાં ને એની ઉપર તમે બધા સમાચાર મેળવે છે. વાર્તા એટલે સમાચાર. તો એક મહત્ત્વનું કુતૂહલ જગાડે તેવા સમાચાર, પછી નિર્મળ પવિત્ર વિદ્યા, સારી વિદ્યા પ્રાપ્ત થયેલી હોય, અને બીજું હરણની નાભીમાં, એક હરણ નામનું એક આવે છે કસ્તુરી મૃગ જે કહેવાય છે, તેની નાભીમાં, હરણની ડૂટીમાં એક પ્રકારનું વસ્તુ રહેલી છે, જો એને મૂકવામાં આવે તો ચારે બાજુએ સુગંધ ફેલાવે છે. તો આ ત્રણેય વસ્તુ કેવી છે? તો જળમાં પડેલા તેલના ટીપા, તેલનું ટીપું શું કરે? ચારે બાજુ ફેલાઈ જાય. પાણીમાં જેવું તેલનું ટીપું પડે એમ ફેલાઈ જાય, એમ આ ત્રણેય વસ્તુ પણ ઝડપથી સ્વયં ફેલાય છે, એને કહેવું પડતું નથી. એવો અર્થ આ ત્રીજા શ્લોકમાં પણ આપણને સરસ મજાની વાત કરીને કહે છે. ચોથો શ્લોક જોઈએ. ઉદયતી યદિ ભાનુ પશ્ચિમે દિગ્ભાગે પ્રચલતી યદિ મેરુ શીતતામ યાતિ વહીન વિકસતી યદિ પદ્મ પર્વતાગ્રે શિલાયામ
ન ભવતી પુનરુક્તિ ભાષિતમ સજ્જાનાનામ. યદિ જો ભાનુહુ સૂર્ય પશ્ચિમે પશ્ચિમ દિશામાં ઉદયતી ઉદય દિગ્ભાગે પામે. જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે. બીજી લીટીમાં શબ્દ છે મેરુહુ. યદિ એટલે જો, પહેલી શબ્દ આપણે જોયો યદિ એટલે જો. મેરુહુ તો મેરુ પર્વતની વાત કરે છે. મેરુ પર્વત પ્રચલતી ચલિત થાય. યદિ જો વહીન અગ્નિ શીતતામ યાતિ ઠંડો બની જાય. ત્રીજી લીટીમાં જોઈએ પદ્મ કમળ તથા કમળ. યદિ એટલે જો કમળ પણ વિકસતી પર્વતાગ્રે પર્વત શિખર ઉપર શિલાયામ પથ્થરોની વચ્ચે વિકસતી ખીલે છતાં પણ. ચોથી લીટીમાં સજ્જાના નામ સજ્જનો વડે ભાષિતમ બોલાયેલું વચન પુનરક્તમ પુનરુક્તિ ન ભવતી પામતું નથી એટલે કે બદલાતું નથી. ભાષાંતર જોઈએ મિત્રો. જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, મેરુ પર્વત ચલિત થાય, જો અગ્નિ ઠંડો બની જાય તથા કમળ પણ પર્વત શિખર પર પથ્થરોની વચ્ચે ખીલે છતાં પણ સજ્જનો વડે બોલાયેલું વચન પૂર્ણરૂક્તિ એટલે પુનરુક્તિ પામતું નથી એટલે કે બદલાતું નથી. સરસ મજાની વાત આ શ્લોકની અંદર કરવામાં આવી છે કે સૂર્ય પૂર્વની જગ્યાએ પશ્ચિમ દિશામાં ઉદય પામે એટલે ઉગે. મેરુ પર્વત છે એ મેરુ પર્વત પણ જો વિચલિત થઈ જાય, જો અગ્નિ પણ ઠંડો બની જાય, કમળ પણ પર્વતના શિખર ઉપર વચ્ચે ખીલે, આ બધું થાય નહીં, પણ જો થાય તો પણ છતાં પણ સજ્જનો વડે સારા વ્યક્તિઓએ બોલાયેલું વચન પુનરુક્તિ પામતું નથી એટલે કે બદલાતું નથી. એટલા માટે જ રામ ભગવાનના વખતમાં પણ કહેવામાં આવતું હતું કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. આવા શબ્દોનો અર્થ આપણે પણ રામાયણમાં અથવા તો બીજી જગ્યાએ પણ સાંભળેલો છે. એટલે કે સૂર્ય ઉદય પામે પશ્ચિમ દિશામાં, મેરુ પર્વત પણ જો ચલિત થઈ જાય, આગો પાછો થઈ જાય, અગ્નિ ઠંડો થઈ જાય, કમળ પણ જો હવે કાદવની જગ્યાએ પર્વત ઉપર ઉગવા માંડે, પણ સજ્જનો સારા માણસો વડે બોલાયેલું વચન એ બદલાતું નથી. એ પોતાની રીતે એ યોગ્ય રીતે જ હોય છે. પાંચમો શ્લોક જોઈએ મિત્રો. પાંચમો શ્લોક પણ સરસ મજાનો આપેલો છે. કહ ત્વમ શૂલી મૃગયમ ભિષજમ નીલકંઠ પ્રિય અહમ કેકામેકામ કુરુ પશુપતિ નૈવ દૃષ્ટે વિષાણે સ્થાણુ મુગ્ધે ન વદતી તરુ જીવિતેશ શિવાયા ગચ્છાટવ્યામ ઇતિ હતવચા પાતુ ચંદ્રચૂડ. સરસ મજાનો શ્લોક ભગવાન શિવ અને પાર્વતીની સંવાદની વાતચીત, આપણે આગળ જોયું તે સંવાદની વાતચીત આ શ્લોકમાં કરવા છે. હવે જ્યાં કૌંસમાં જે ભાષાંતર મૂકેલું છે એ શ્લોકની અંદર નથી એટલે આપણે બોલવું પડે અથવા તો લખવું પડે. એટલે એ કૌંસમાં મૂકેલા શબ્દો છે. ધારો કે કેવી રીતના, તો કહત્વમ સંધિ છૂટી પડે તો સનો વિસર્ગ થઈ જાય, પહેલો જ શબ્દ છે કહત્વમ. હવે પાર્વતી બોલે છે કહત્વમ તમે કોણ છો? તો પેલો શિવ જવાબ આપે છે. શિવ કહે છે હું શૂલી એટલે ત્રિશૂળવાળો છું. તો પાર્વતી જવાબ આપે છે. પાર્વતી કહે છે મૃગય વૈદને શોધ, ભિષજ એટલે વૈદને શોધ. પેલો શબ્દ આપે ને શૂલી મૃગય. પેલા કીધું કહત્વમ તમે કોણ છો? તો શૂલી મૃગય હું ત્રિશૂળવાળો છું. તો ભિષજમ વૈદને શોધ એટલે પાર્વતી જવાબ આપે ભાઈ તમને આ ત્રિશૂળ વાગ્યું હોય કે ત્રિશૂળ એવું તો એને વૈદને શોધો. પછી શબ્દ છે પ્રિય અહમ એટલે હું હે પ્રિયા, એની પત્ની છે પાર્વતીજી શિવના, એટલે કે છે પ્રિય અહમ હે પ્રિયા હું નીલકંઠ હું નીલકંઠ છું. તો પાર્વતી એનો જવાબ કેવો આપે છે કેકામ એકામ કુરુ તો એક ટહુકો કરો. કેકામ એકામ કુરુ એક ટહુકો કર. શિવ જવાબ આપે છે પશુપતિ હું પશુઓનો સ્વામી છું. ન એવ દૃષ્ટે વિષાણે હે. તો પાર્વતી કહે છે ન એવ દૃષ્ટે વિષાણે હે. વિષાણે એટલે શિંગડા, ન દૃષ્ટે દેખાતા નથી. તારા બે શિંગડા દેખાતા નથી. પેલો જવાબ આપે પશુઓનો સ્વામી છું. તો પાર્વતી તારા બે શિંગડા દેખાતા નથી. હવે શિવ જવાબ શું આપે છે? શિવ કહે છે હે દેવી હું સ્થાણુ
સ્થાણું છું, સ્થાણું એટલે વૃક્ષ, સ્થાણું એટલે વૃક્ષ, સ્થાણું મુગ્ધે, મુગ્ધે એટલે ભોળી, પણ એ પછી લીટી લેવો પડશે. સ્થાણું છું, વૃક્ષ છું. તો કે છે તરુ જીવિતેશ ન વદતી, વૃક્ષ તો બોલતું નથી. મુગ્ધે હે ભોળી, શિવાયા હું શિવનો, જીવિતેશ પ્રાણનાથ છું. હે ભોળી, મુગ્ધે શબ્દ છે એટલે હે ભોળી, શિવાયા હું શિવનો, જીવિતેશ પ્રાણનાથ છું. તો પાર્વતી જવાબ શું આપે છે? જો તમે શિવાયા શિયાળવીનો પતિ હોય તો ગચ્છાટવ્યામ, વનમાં જા. ગચ્છટવ્યામ, ટવ્યામ એટલે વન, વનમાં ગચ્છ જા, તો પતિ હોય તો એનું વનમાં જા. ઇતિ આમ શું છે? તો પતિ પત્ની સાથેના સંવાદમાં હતવચા, હતવચા એટલે બોલતા બંધ કરી દેવાય છે તેવા, ચંદ્રચૂડ શિવ તમારું, પાતું રક્ષણ કરો. તો ભગવાન શંકરને નમન કરીને, સરસ મજાની વાત કરીને ભગવાન શંકરને સ્મરણ કરવાનું, એનું રક્ષણ કરો તમારું, એમ શિવને કહેવામાં આવ્યું છે. સરસ મજાનો શ્લોક છે. પાર્વતી પહેલાં કહે છે કે તમે કોણ છો? શિવ કહે છે હું ત્રિશુલવાળો છું. તો પાર્વતી એના જવાબ આવ્યો, ત્રિશુળ વાગ્યું હોય તો વૈદ્યને શોધો, એટલે ડૉક્ટરને શોધો. શિવ કહે છે હે પ્રિયા હું નીલકંઠ છું. તો પાર્વતી કહે છે એક ટંકો કરે, એટલે નીલકંઠ એટલે મોર. તો કે તમે નીલકંઠ હોય તો એક ટંકો કરો. શિવ કહે છે હું પશુઓનો સ્વામી છું. તો પાર્વતી કહે છે પશુઓના સ્વામી એટલે પશુ હો, તો તમારા બે શિંગડા કેમ દેખાતા નથી? શિવ કહે છે હે દેવી હું સ્થાણું છું. સ્થાણું એટલે ભગવાનનું નામ જ સ્થાણું છે, તો સ્થાણું એટલે વૃક્ષ થાય. તો પાર્વતી કહે છે વૃક્ષ તો બોલતું નથી. તો કે હે ભોળી હું શિવનો પ્રાણનાથ છું. શિવનો પ્રાણનાથ છું એટલે પાર્વતી જો શિયાળનો એટલે શિવનો પ્રાણનાથ હોય તો શિયાળ ક્યાં છે? તો શિયાળના પતિ હોય શિયાળવીના, તો શિયાળવીનો પતિ હોય તો વનમાં જા, શિયાળવી થાય. તો પત્ની સાથેના સંવાદમાં જેમને બોલતા બંધ કરી દેવાયા છે તેવા શિવ તમારું રક્ષણ કરો. તો પતિ પત્ની વચ્ચેનો સંવાદ એટલે કે શિવ અને પાર્વતી વચ્ચેનો સંવાદ આ શ્લોકમાં લેવામાં આવ્યો છે, અને ગ્રંથમાં પણ આ જોવા મળતા હોય છે, પુરાણોમાં પણ આ શ્લોક લખાયેલો છે. છેલ્લો શ્લોક સરસ મજાનો આપણે લઈએ, છઠ્ઠો શ્લોક. હસ્તી સ્થૂલ તનુ શ ચ અંકુશવ વશ કિમ હસ્તી માત્ર અંકુશ વજ્રિણાભિહતા પતંતી ગિરય કિમ વજ્ર માત્ર નગા દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમઃ કિમ દીપમાત્રમ તમઃ તેજો યસ્ય વિરાજતે સ બલવાન સ્થૂલેશુ કહ પ્રત્યય. સ્થૂલતનુ હું, ભારે શરીરવાળો, હસ્તી એટલે હાથી, પેલેટીમાં જોઈએ સ્થૂલતનુ, તનુ એટલે શરીર, સ્થૂળ એટલે ભારે, ભારે શરીરવાળો હસ્તી હાથી, ચ અંકુશ વશ અંકુશ વડે વશ થાય છે. કિમ હસ્તી માત્ર અંકુશ, શું હાથીના કદ જેટલો અંકુશ હોય છે? બીજી લીટીમાં વજ્રેણાભિહતા, વજ્રથી હણાયેલા, ગિરય પર્વતો, પતંતી પડી જાય છે અથવા વેરવિખેર થઈને પડે છે. કિમ વજ્ર માત્ર નગાહા, નગાહ એટલે પર્વતો, કિમ એટલે શું પર્વતો વજ્ર માત્ર, વજ્ર જેવડા હોય છે, વજ્ર એક આયુધ આવે છે. દીપે પ્રજ્વલિતે, દીપક પ્રજ્વલિત થતાં, તમઃ અંધકારનો, વિનશ્યતિ નાશ થાય છે. તો કિમ દીપ માત્રમ તમઃ, શું અંધકાર દીપક જેવડો હોય છે? તેજો યસ્ય જેનું તેજ, વિરાજતે શોભે છે, સહ બલવાન, સ એટલે તે, બલવાન એટલે બળવાન છે, જેનું તેજ શોભે છે તે બળવાન છે. સ્થૂલેશુ કહ પ્રત્યય, સ્થૂલેશુ સ્થૂળતામાં, કહ સો પ્રત્યય વિશ્વાસ, તો સ્થૂળતામાં શું વિશ્વાસ? સરસ મજાની વાત આ શ્લોકની અંદર કરવામાં આવી છે, તેનું આપણે વધારે વિગતે જોઈએ કે ભારે શરીરવાળો હાથી અંકુશ વડે વશ થાય છે. ભાષાંતર મિત્રો ધ્યાન આપજો. ભારે શરીરવાળો હાથી અંકુશ વડે વશ થાય છે. શું હાથીના કદ જેટલો અંકુશ હોય છે? વજ્રથી હણાયેલા પર્વતો વીર વિખેર થઈને પડે છે. શું પર્વતો વજ્ર જેવડા હોય છે? દીપક પ્રજ્વલિત થતાં અંધકારનો નાશ થાય છે. શું અંધકાર દીપક જેવડો હોય છે? જેનું તેજ શોભે છે તે બળવાન છે, સ્થૂળતામાં શો વિશ્વાસ? સમજીએ એને શું કહેવા માગે છે. હવે ભારે શરીરવાળો હાથી, આપણે હાથી બધાએ જોયો છે, તો એ શાંતિ અંકુશ થાય? તો એના ડોક ઉપર એક માણસ બેઠો હોય, નાનો અમથો અંકુશ હોય, એ અંકુશ એને માથા ઉપર મારે ને એના અંકુશથી
શાંત પડે છે અથવા તો વશ થાય છે. તો હાથીનું કદ મોટું અને અંકુશ નાનો જમતો હોય, એક હાથ જેટલો જ હોય છે, સ્ટીલનો હોય એનો મારવા જેવું હોય છે. એવી રીતના વજ્રથી હણાયેલા પર્વતો, હવે બહુ વર્ષો પહેલાં, લાખો વર્ષો પહેલાં એમ કહેવાય છે કે પર્વતોની પાંખો હતી એ વજ્રથી કાપી નાખી અને પર્વતો ત્યાં ત્યાં બેસી ગયા. તો વજ્રથી હણાયેલા પર્વતો વીર વિખેર થઈને પડે છે. પણ શું પર્વતો વજ્ર જેવડા છે? વજ્ર નાનું આયુધ છે, ઇન્દ્રદેવનું આયુધ, એટલે કે શસ્ત્ર એક વજ્ર હોય છે હાથમાં. તમે પણ સિરિયલોમાં ક્યાંક જોયું હશે. તો પર્વત તો જેવડું કે વજ્ર હોતું નથી, તો પણ એની પાંખો કાપી નાખેલી. દીપક પ્રજ્વલિત થતા, એટલે જ્યારે આપણે દીવો છે, ઘરમાં અંધારું હોય, લાઇટ જાય છે, નાનો આમ તો દીવો મૂકીએ છીએ તો એ અંધકારનો નાશ થાય છે. હવે અંધકાર જેવડો કે દીપક હોતો નથી, એક નાનો અમથો દીવો કરવાથી અંધકારને દૂર કરે છે. એટલે એક સરસ મજાનો આ કવિ કહે છે કે જેનું તેજ શોભે છે તે બળવાન છે. એટલે કે સ્થૂળતામાં સો વિશ્વાસ, સ્થૂળતામાં કોઈ વિશ્વાસ હોતો નથી. એટલે કે જેનું મોટું શરીર હોય, મોટી વસ્તુ હોય, એ સ્થૂળતા પામેલો વ્યક્તિ કોઈ કામનો રહેતો નથી. નાની વસ્તુ જ ઘણી વખત કામ કરતી હોય છે. સારું વિદ્યાર્થી મિત્રો, સરસ. તો હવે આ ભાષાંતર ખાસ તૈયાર કરજો, બરાબર. અને શ્લોક પણ મોઢે કરવાના છે, એ પણ શ્લોક મોઢે કરી શકશો. શું કહેવા માગે છે જોઈએ. તમારી ચોપડીમાં, ટેક્સ્ટ બુકમાં પણ આ રહેલું છે. સ્થૂલેષુ કહ પ્રત્યય, કોઈ મોટી વસ્તુને વશ કરવા માટે એનાથી વધારે મોટી વસ્તુની જરૂર રહે છે. એવી સામાન્ય જનમાનસની માનસિકતાને બદલવા માટે અહીં 3 ઉદાહરણ આપીને સમજાવવામાં આવ્યું છે. મોટાને વશ કરવા માટે હંમેશા મોટી વસ્તુ જ કામ આવે છે એવું નથી. જેમ કે હાથીને વશ કરવા માટે વપરાતો અંકુશ હાથી જેવડો મોટો હોતો નથી, પરંતુ નાનો હોય છે. એવી જ રીતે ગીરી, પર્વતને વેર વિખેર કરી દેતું વજ્ર પર્વત જેવડું મોટું હોતું નથી. અંધારાનો વ્યાપ જેટલો હોય છે તેટલો વ્યાપ દીવાનો હોતો નથી. એટલે નાનકડી દીવો પણ વિસ્તૃત એવા અંધકારનો નાશ કરી દે છે. આ ઉપરથી માણસે સમજી લેવું જોઈએ કે મોટું કામ કરવા માટે મોટાની જરૂર પડે છે એમ હોતું નથી, પરંતુ નાની અમથી વસ્તુ પણ મોટું કામ કરી શકે છે. એટલે હંમેશા મોટા ઉપર જ ભરોસો રાખવો નહીં, નાની વસ્તુ પણ મોટા કામ માટે ભરોસાપાત્ર રહે છે. હવે જોઈએ મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નો રહેલા છે. એ સ્વાધ્યાયના પ્રશ્નો તમારા ટેક્સ્ટ બુકમાં પણ આપેલા છે. ઉદકે કિમ ન યાતિ, રાગ કુત્ર સ્થાયી ભવતી, કસ્ય ભાષિતુમ પુનરુક્તમ ન ભવતી, યદિ ત્વમ સ્થૂલી અસि તર્હિ હત વચ્ચા કહ વર્તતે, સ્થૂલેષુ કહ પ્રત્યય ઇત્યત્ર પ્રત્યય પદસ્ય કહ અર્થ. તો એ ટેક્સ્ટ બુક વાંચીને અથવા તો આ વિડીયો જોઈને પણ તમે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. તો અહીં સંસ્કૃતના પ્રશ્નો આપેલા છે. સંસ્કૃતમાં લખવાના. નવહુ કુત્ર ન ગચ્છતિ, વચ કુત્ર વક્તવ્યમ, કિમ ત્રય સ્વયં પ્રસરતિ, ચંદ્રચૂડ નામ કહ બલવાન. સંદર્ભ સમજાવો તો રાગ શુક્લ પટે યથા ન ભવતી પુનરુક્તમ ભાષિતમ સજ્જાનાનામ સ્થૂલેષુ કહ પ્રત્યય. તો આ બધા સંસ્કૃતના શ્લોક છે, સંસ્કૃતના પ્રશ્નો જવાબ સંસ્કૃતમાં આપવાના છે. અને સંદર્ભ છે, સંદર્ભ સાથે તમારે સમજાવવાનો રહેશે. વિવરણાત્મક નોંધ છે. ચંદ્રચૂડ, સ્થૂલી, નીલકંઠ, સ્થાણુ, નગાહા. નગાહા એટલે પર્વત, સ્થાણુ એટલે નીલકંઠ એટલે મોર. તો ભગવાનનું નામ છે બધા. સ્થૂલી, ચંદ્રચૂડ એ બધા તો જુદા જુદા એ પ્રમાણે સમજાવવાના રહેશે. પરીક્ષામાં પણ આ પૂછાતા હોય છે. સમીક્ષાત્મક નોંધ લખો. શક્ય અશક્યનો ભેદ, સજ્જનોનું વચન, શિવ પાર્વતીનો સંવાદ, તેજસ્વીનું મહત્વ, તે જે તેજ લોકો જેની પાસે હોય છે તે. અને નીચે 2 શ્લોકો આપેલા છે, એ શ્લોક પૂર્તિ કરવાની છે. તો આ બંને શ્લોકો તમારે વિદ્યાર્થી મિત્રો લખવાના પણ રહેશે અને મોઢે કરવાના રહેશે. ખાસ મહત્ત્વનું છે, આ બંને શ્લોકો પરીક્ષામાં પૂછાઈ શકે છે. એટલે ખાસ અગત્યના આ બંને છે. તો એ શ્લોકો મોઢે કરજો. આ પ્રશ્નોના જવાબ પણ મોઢે કરજો. દરેકમાં આવતા MCQ છે, MCQ પણ વિદ્યાર્થી મિત્રો તમારે તૈયાર કરવાના રહેશે. ઓકે, થેન્ક યુ. સત કૈવલ સાહેબ. આ વિડીયોને આપણે વિરામ આપીએ છીએ. નેક્સ્ટ પાર્ટમાં, બીજા પાર્ટમાં આપણે મળીશું.